તો હાલ મહત્વના સમાચાર પર નજર કરીએ, જ્યાં ઇસ્કોન આંબલી અકસ્માત કેસની અંદર કાર્યવાહી કરવામાં આવી અને ઇન્ચાર્જ પીઆઈ સામે તપાસના આદેશ. ફરજમાં બેદરકારી બદલ 2 પોલીસ કર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વના ઇનપુટ અત્યારે સામે આવી રહ્યા છે, જે અમદાવાદ ઇસ્કોન આંબલી અકસ્માત કેસ આજે સામે આવ્યો હતો તેની અંદર કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં ઇન્ચાર્જ પીઆઈ સામે અત્યારે ફરજમાં બેદરકારી બદલ 2 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને સાથે સાથે ઇન્ચાર્જ પીઆઈ સામે પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. જે પોલીસ કર્મી ત્યાં આગળ તૈનાત હતા તેમને ફરજ પર બેદરકારી બદલ કાર્યવાહી કરવાની નિર્ણય અત્યારે લેવામાં આવ્યો અને તેને જ લઈને હવે તેઓને સસ્પેન્ડ કરવાની કામગીરી કરાઈ રહી છે. તો ઇન્ચાર્જ પીઆઈ સામે પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. જે પીઆઈ ઇન્ચાર્જ હતા તેમની સામે પણ અત્યારે તપાસ થશે. જે રીતે ફરજ પર બેદરકારી, કારણ કે અકસ્માત થયો ત્યારે સમયસર પોલીસ ત્યાં પહોંચી નહીં, ટ્રાફિક પોલીસ શું કરી રહી હતી અને આ સમગ્ર પ્રશ્નને લઈને જ્યારે તપાસ આગળ વધી, એક બાદ એક જે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે અને જે ગ્રાફ છે અકસ્માતનો હોય કે ગુનાખોરીનો, તેને લઈને આજે મહત્વની બેઠક પણ મળી હતી. ગૃહ રાજ્યમંત્રીએ કડક સૂચનો પણ આપ્યા હતા, પરંતુ જે અકસ્માતની ઘટના ફરીથી આજે સામે આવી તેને લઈને કડક કાર્યવાહીના ભાગરૂપે અત્યારે જે ઇન્ચાર્જ પીઆઈ છે તેમની સામે તપાસના આદેશને સાથે 2 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. વધુ